નવનીત બાલદિયા આપણી સાથે જોડાયેલા છે. નવનીતભાઈ, સૌથી પહેલો ને સીધો સવાલ એ જ છે કે કોંગ્રેસ સાથે જોડાવાનું કારણ શું? કારણ મને બસ ગમતું હતું એટલે મેં પાર્ટી જોઈન કરી છે. વિચારધારા ગમતી હતી, શું કારણો છે કોંગ્રેસ સાથે જોડાવાના? બસ વિચારધારા. અને નવનીતભાઈ, જે તે સમયે આખી બબાલ થઈ, બગદાણા વાળો કેસ આવ્યો, એના પછી હીરા સોલંકી અને તમે જેમ કહેતા હતા કે બાપજી જે કહેશે અને ભાઈ જે કહેશે એ સાચું, તો બાપજી અને ભાઈને પૂછીને જોડાયા? જો બેન, બધાય હવની રીતે હવના પક્ષ અલગ અલગ હોય છે, બરોબર? એ કોંગ્રેસમાં છે તો ઓલા એ ભાજપમાં છે તો હું કોંગ્રેસમાં છું, બરોબર? રાજકીય પોતપોતાના વિચારધારા અલગ અલગ હોય, તેમાં હું આ પક્ષમાં જોડાનો છું. ના, એવું નહીં. આખી બબાલ થઈ ત્યારે તમારો એક જવાબ સ્પષ્ટ હતો કે બાપજી ને ભાઈ જે કહેશે એ બરાબર છે, બાપજી ને ભાઈ જે કહેશે એવું કરીશું. હા, પણ એ તો સમાધાન બાબતની એ બધી મેટર હતી ને. કોઈ રાજકીય પક્ષ સાથે જોડાવું કે આમાં જવું એવું તો કઈ ત્યારે નહોતું. ત્યારે તો સમાજ લેવલે જ બધા ભેગા થયા હતા. એક જે મારી હારે જે મેટર બની હતી એમાં મને સમાજે બધાએ સપોર્ટ આપ્યો હતો ને. હવે ચૂંટણી લડવી છે તમારે? ના, ચૂંટણી લડવાની કોઈ બહુ ઓલી છે નહીં, બરોબર? છતાંય પાર્ટી કે છે તો લડશું. અને જે સમાજ તમારા ન્યાય માટે આવ્યો હતો અને હીરાભાઈ જે ભારતીય જનતા પાર્ટીમાં હોવા છતાં પણ એ સીએમની સામે આવ્યા, પત્ર લખ્યો અને સ્પષ્ટ કહ્યું, અને પરસોત્તમભાઈએ પોતાના બંગલે મીટિંગ બોલાવી, એ બધા લોકોની સામે પડવાનું કારણ શું? એમાં સામે પડવાનું ક્યાં બેન વાત છે, બરોબર? તો કોઈ પક્ષમાં રહી શકે ને, છે જ ને. અમારા સમાજના ઘણા બધા નથી ને ઘણા બધા એક બીજી પાર્ટીમાં જોઈન્ટ થાય જ છે ને, થાય છે ને. નવનીતભાઈને રાજનીતિમાં આવવાની જરૂર કેમ પડી? અત્યાર સુધી તો એ ના પાડતા હતા. રાજનીતિમાં તો એવું છે કે જો આ છેલ્લા ઘણા ટાઈમથી જોઉં છું કે એને ક્યાંય અન્યાય થાય છે, બરોબર? તો વારે વારે સમાજને શું રસ્તા ઉપર જ લાવવાનો? જો આણંદની ઘટના જુઓ, રાજકોટની જુઓ, બોટાદમાં થયું છે, બરોબર, ધોરાજીમાં થયું છે, તો આ સરકારની અંદર મારે એમ જ કહેવાનું છે કે એટલો સમય આરોપી હોવા છતાં જો આરોપીના નામ દાખલ ન થતા હોય, આખા સમાજને ભેગો કરીને રસ્તા ઉપર લાવવો પડતો હોય, તો આ સરકાર ઉપર કઈ રીતે મારે ભરોસો કરવો? પણ એ જ સરકારના મંત્રી ને નેતાઓ જે કોડી છે એ લડવા આવે છે. હા, પણ લડવા આવે છે ભાઈ. એ લોકોને ક્યાં સુધી એ મારી એવી બધી મોટી ક્યાં મેટર હતી, બરોબર? કે એને વિધાનસભાની ગાંધીનગર જઈને આ બધું કરવું પડ્યું ત્યારે મને ન્યાય મળ્યો છે, સમાજના બધા આગેવાનોને. એમ તો બધાને દોડાવીને પછી જ ન્યાય મળે છે આ સરકારની અંદર. પણ સરકારની અંદર સૌથી વધારે નેતા ને મંત્રીઓ તો તમારા જ છે ને નવનીતભાઈ, કોળી સમાજના જ. હા, પણ છે, પણ એમનું કોઈ ઉપરના હાલવા દેતા હોય કે ન હાલવા દેતા હોય તો મને નથી ખબર. પણ આવું બધું આવી નાની મીટરમાં સરકારની અંદર કરવું પડે યોગ્ય નથી ને. તમે જ કહો ને કે આમાં ખરા રીતે આમ આવું હોવું જોઈએ કે ન હોવું જોઈએ. કોઈ નારાજગી હતી તમારી આખી બબાલ થઈ એના પછી? તમને એવું લાગ્યું છે કે તમને ન્યાય નહીં મળ્યો, તમારા નેતાઓ ન્યાય નથી અપાઈ શક્યા એટલે રાજનીતિમાં આવ્યા? મારી એક જ મીટર નથી બેન, આ ઘણી બધી બીજી મીટરો થઈ છે, તો વારે વારે સમાજને રસ્તા ઉપર જ લાવવાનો. એમ. અચ્છા, તો તમે કોંગ્રેસમાં જોડાશો તો તમે સમાજ માટે લડશો? નહીં, કોંગ્રેસને આ સમાજ માટે તો ગમે ત્યારે ગમે ત્યાં જવું પડે ત્યાં જઈશ ને. બરોબર. અને કોંગ્રેસ વાળાને કીધું જ છે ભાઈ, મારે સમાજનું કે અન્ય કોઈ જ્ઞાતિનું કઈ પણ હોય તો ખુલ્લેઆમ આવીને સપોર્ટ કરવો પડશે, તો જ હું તમારી સાથે જોઈન્ટ થાઉં છું. બરોબર. અત્યારે નવનીતભાઈ, તમને વિપક્ષની સ્થિતિ શું લાગે છે? તમે કોંગ્રેસમાં જોડાયા તો તમે જોયું તો હશે કે ગુજરાતમાં વિપક્ષની શું સ્થિતિ છે, અને તમે જેમ કહી રહ્યા છો એમ તમને એવું લાગે છે કે તમારા કોંગ્રેસમાં જોડાવાથી સમાજને ખરેખર કોઈ બદલાવ કે ફરક પડશે? હવે એ તો સમાજ નક્કી કરશે ને, બરોબર, બદલાવ થાય કે ન થાય. મને તો મારી વિચારધારા કોંગ્રેસ સાથે જોડાવાની હતી એટલે હું જોડાણો છું. એમાં ક્યાં કોઈને દોષ દેવાનો છે? કામ છે, બરોબર. નવનીતભાઈને પહેલેથી રાજનીતિ જ કરવી હતી? ના, પહેલેથી ક્યાં રાજનીતિ કરવાની? અમે 2-4 કિસ્સા મારી પછી ના જોયા છે, તો વારે વારે કોઈ પણ સમાજ હોય છે, હમણાં કાંક બીજે કે કોઈ પણ નાની જ્ઞાતિઓ એમની જોડે કઈ બનાવ બન્યો છે, તો એને બધાને સમાજને ભેગા થઈને કઈ ને કઈ આવેદન આપવા પડે છે ને બધું કરવું પડે છે. તો આ સરકારને હું પણ એમ કહું છું, આવું શા માટે કાંઈકરની જોડે અન્યાય થાય છે? તો જે કાયદાકીય રીતે છે, તો કાયદો આપણે ભારતમાં બંધારણ મુજબ નથી ચાલતો, તો સરકારને દર વખતે આ બધું કરવું પડે છે.
કોળી સમાજને વિશ્વાસ નથી કે એમના ભાઈ કે બાપજી કે બીજા જેટલા મંત્રી છે કુંવરજી બાવળિયાથી લઈને જે સત્તા પક્ષમાં છે એ ન્યાય અપાઈ શકશે? બધાની સાથે વિશ્વાસ જ છે, પણ બધાને વારે વારે નાની નાની વાતમાં બધાને દોડાવવાના થોડે હોય. ગમે એને આ ગુજરાત ઘણું બધું મોટું છે, અમારો સમાજ ઘણો બધો મોટો છે, તો દર વખતે બધા આગેવાનો આવી શકે, સપોર્ટ કરી શકે એવું તો નથી હોતું. તો વિપક્ષમાં જોડાવાનું કારણ શું? એ જ કહી રહી છું કે તમારે જો ન્યાય જ અપાવવો છે તો તમે કોઈ પણ પક્ષમાં જોડાઈ જતા. પણ મને ગમ્યું છે તો હું એમાં જોડાણો છું બેન. અને નવનીતભાઈ, બીજા કોઈ પક્ષે ઓફર આપી હતી? કારણ કે વાતો એવી પણ થતી હતી કે રાજુ સોલંકીથી લઈને બીજા બધા લોકો એ આમ આદમી પાર્ટીમાં જોડવા માટે પણ તમને ઓફર આપતા હતા કે એમાં જોડાઈ જાય. નહીં, બીજા કોઈ પાર્ટીની મને ઓફર સામેથી નથી. મેં મારી રીતે જોઈન કર્યું છે, બરોબર. અને આપણે કોઈ લાલચમાં કે કોઈ હોદ્દાની કે કોઈ ચૂંટણી લડવાની લાલચ છે કે આપણે કોઈ પાર્ટીમાં નથી થયા. મને ગમ્યું કે મારે કોંગ્રેસ સાથે જોડાવું છે, તો મારા મનથી હું જોડાણો છું. સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડશો તો કયા કયા મુદ્દા હશે તમારા? સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડવાનું જે કોઈ છે નહીં, ને જો સત્તાય પાર્ટી કહેશે તો હું લડીશ. અને તમારા વિસ્તારમાં લોકો સપોર્ટ કરશે એવું લાગે છે તમને? હા, એ તો પેલા હું બધું જાણી લઈશ. બધાય સપોર્ટ કરશે, બધાય કહેશે તો લડીશ. સમાજની ને બધાય દરેક સમાજની રાય લઈશું. અને કોંગ્રેસમાં જોડાયા છો તો આ વખતે શું લાગે છે? સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને વિધાનસભા 2027ની ચૂંટણીમાં કોંગ્રેસ કેવું કરશે પરફોર્મ? હવે એ તો હવે બધાય આગેવાનો, અમારું મોવડી મંડળ બધું થઈને જે કઈ આગળ વિચાર કરશે ને જે પ્રમાણે રણનીતિ કરવી પડે એ પ્રમાણે કરશું. કોંગ્રેસ ટિકિટ આપે ના આપે, પણ નવનીતભાઈની ઈચ્છા ખરી લડવાની? નહીં, આપણી ઈચ્છા તો છે નહીં. ઓકે નવનીતભાઈ, થેન્ક યુ.